ઇન્ટરનેશનલ ફ્લાઇટ કરતા હોઈએ ત્યારે હંમેશા ક્વેશ્ચન તો ઊભા થાય જ કે હવે નવા શું પ્રોસેસ આવ્યા હશે, શું નવા નિયમ આવ્યા હશે, ઇમિગ્રેશનને લઈને, વિઝાને લઈને શું નવા અપડેટ્સ છે. જો તમે પણ રિસન્ટ ફોરેન ટ્રીપનો પ્લાન કરી રહ્યા છો તો આ નવા આવેલા અપડેટ તમારે જાણવા ખૂબ જરૂરી છે. ડિજિટલ વિઝા અપોઇન્ટમેન્ટને લઈને કયા નવા રૂલ્સ આવ્યા છે અને તમારી જો ટ્રીપ છે તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે, આ બધું જ જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, ધીસ ઇઝ જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે જો તમે ફોરેન ટ્રાવેલર્સ છો તો હાલ કયા નવા વિઝાને લઈને અપડેટ્સ આવ્યા છે તે જાણીએ. સૌથી પહેલા વાત કરીએ યુકેની, તો યુકે હાલ જ સંપૂર્ણ વિઝા સિસ્ટમ જે છે તે ડિજિટલ કરી દીધી છે. એટલે પહેલાં જે સ્ટેપિંગની પ્રોસેસ કરવી પડતી હતી, ફિઝિકલી તમારે પાસપોર્ટ જમા કરાવવો પડતો હતો, એ પ્રોસેસ હવે હાલ બંધ થઈ છે. ડાયરેક્ટ જ ડિજિટલ ઈ વિઝાના માધ્યમથી તમે યુકે પર હવે જઈ શકો છો. નવી સિસ્ટમ પ્રમાણે ટ્રાવેલર્સ તેમની વિઝા ઇન્ફોર્મેશન ઓનલાઈન એક્સેસ કરવા અને મેનેજ કરવા માટે UKVI એકાઉન્ટ હોવું જરૂરી છે. જેમાં વિઝા રજિસ્ટ્રેશન પ્રોસેસ તો સમાન રહે છે, પરંતુ પહેલાની જેમ તમારે તમારો પાસપોર્ટ જે છે તે સબમિટ નથી કરાવવો પડતો. યુકે ત્યાંની બોર્ડર સિસ્ટમને ધ્યાનમાં લઈને ડિજિટલાઇઝેશન જે છે તે ઉમેર્યું છે અને આ સાથે વિઝા સિસ્ટમ પણ છે તેને ડિજિટલ બનાવી છે. વાત કરીએ જો તમે જાપાન ફરવા જવાનું વિચારી રહ્યા છો તો જાપાન વિઝા માટે હવે ટ્રાવેલર્સે અપોઇન્ટમેન્ટ લેવી પડશે. 2 માર્ચ 2026 થી આવેલા નિયમ પ્રમાણે જાપાન વિઝા માટે હવે અપોઇન્ટમેન્ટ લેવી પડશે. આ નવો નિયમ ચેન્નઈ, કોચી, હૈદરાબાદ અને પુડુચેરીના VFS સેન્ટર પર લાગુ થઈ ચૂક્યો છે. એપ્લિકન્ટ તેમની ઇન્ફોર્મેશન ઓનલાઈન દાખલ કર્યા પછી અને અગાઉથી એપોઇન્ટમેન્ટ બુક કરાવ્યા પછી જ અવેલેબલ સ્લોટ જોઈ શકશે. આ પહેલા જે પણ એપ્લિકન્ટ્સ આવતા તે ડાયરેક્ટ ડોક્યુમેન્ટ સબમિટ કરાવી દેતા હતા, પરંતુ હાલ પ્રોસેસને વધારે ઇઝી બનાવવા માટે આ મેથડ જે છે તે એડ કરવામાં આવી છે. વાત કરીએ ફ્રાન્સની, તો ફ્રાન્સે આગામી વર્ષ માટે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી વધારી છે. ફ્રાન્સ હવે ઇન્ડિયન સ્ટુડન્ટને લઈને વધારે ઓપોર્ચ્યુનિટી વધારવાની રાહ પર છે, કારણ કે રિસન્ટલી ફેબ્રુઆરી 2026માં મેક્રોનની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી અને ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે થયેલી ચર્ચા બાદ આ બદલાવ આવ્યો છે. અને એટલું જ નહીં, ફ્રાન્સે 2030 સુધીમાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સની સંખ્યા પોતાના દેશમાં 30,000 રાખવાનો ગોલ પણ રાખ્યો છે. આ ગોલને રીચ કરવા માટે ત્યાંના ઓફિસર્સ વિઝા પ્રોસેસને ઇઝી બનાવવા, પ્રોસેસમાં લાગતો ટાઈમ ઘટાડવા અને સ્ટુડન્ટ્સની સ્ટડી પછી તકોનો વિસ્તાર કરવા માટે પણ કામ કરી રહ્યા છે. તો આથી વાત યુકે, જાપાન અને ફ્રાન્સમાં કયા નવા નિયમ એડ થયા છે. ફ્રાન્સે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે ઓપોર્ચ્યુનિટી વધારી છે, તો જાપાનમાં હવે વિઝા માટે અપોઇન્ટમેન્ટ બુક કરવી ફરજિયાત છે. તો યુકે પોતાની બોર્ડર સિક્યુરિટી માટે સંપૂર્ણ વિઝા સિસ્ટમને ડિજિટલ બનાવી દીધી છે. એટલે તમે પણ જો ફોરેન ટ્રાવેલર્સ છો તો આ બધી બાબતનું ધ્યાન રાખજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.